બાળકો ખાઈ શકે, પશુ પક્ષી ખાઈ શકે તેવા મૂર્તિઓ બહુ વિશેષ લગભગ આખી તો વેલકમ માય યુટ્યુબ ચેનલ ને હું છું આપણો બલ્લુ બોડીગાર ને આજે અમે જેવા જઈ રહ્યા છીએ પાટણની ધરા એટલે કે એનો ઇતિહાસ તો ઉજળો જ છે અને તમે જોશો તો અમારા સાહેબ શ્રી ઈશ્વરસિંહ સાહેબ શ્રી પોતે પાયલોટિંગ કરી રહ્યા છે અને પોતે એવા સારા શિક્ષક પણ છે અને પાછળ બિરાજમાન તમે જોશો તો કમાન્ડો સર એટલે અમારા મિત્ર નરેન્દ્રસિંહ અને આ બાજુ તો આખું પાટણ જિલ્લો સંભાળે અને ઘણું બધું ઓડિટ પણ કરે છે. તો વધુ વિગતે નેક્સ્ટ બ્લોગમાં આપણે જોઈશું પણ અત્યારે અમે જઈ રહ્યા છીએ પાટણ નગરપાલિકાના જે પ્રમુખશ્રી છે નવા હમણાં ચૂંટાઈ અને એમને સર્વાનુમતે વરણી થઈ છે તો તેમનું સ્વાગત કરવા માટે અને શુભેચ્છક મુલાકાત પણ કરવાના છીએ અને થોડી ઘણી ચર્ચા પણ કરીશું. તો ત્યાં જઈને મળીએ તો છે સુધી બન્યા રહેજો. હવે સરસ મજાના તમને દર્શન પણ કરાવી દઉં. અહીંયા ગૌ માતા જઈ રહી છે તમે જોઈ શકો છો. તો પહેલાં તો ગૌ માતાના દર્શન કરી લો ફટાફટ કારણ કે ગૌ માતા માટે તો તમે એમનો પણ ઇતિહાસ બહુ જૂનો અને જાણીતો છે. તો ચલો હવે આપણે મળીએ ત્યાં જઈને. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ નગરપાલિકાની અંદર ને અમારા સાહેબશ્રી અને તમામ ટીમ સાથે. તો હવે હમણાં બે ચાર શબ્દો કહેશે કારણ કે આજે શુભેચ્છા મુલાકાત છે. અને બોલો સાહેબશ્રી. અમે પાર્ક સિટી સોસાયટી ગુલાપુરથી આવ્યા છીએ પાટણ નગરપાલિકામાં નવા ચૂંટાયેલા બેનશ્રીને શુભેચ્છા મુલાકાત તથા સોસાયટીના ગટર બાબતની કામની રજૂઆત માટે આવ્યા છીએ અમે અને અમારા સોસાયટીના મિત્રો સાથે. અમારા મિત્રશ્રી હવે બે ચાર વાક્ય કહી દેશે. બસ આજ બપોર પછી આપણે જે નવનિયુક્ત પ્રમુખ સાહેબ છે એમને શુભેચ્છા મુલાકાત માટે આવ્યા છીએ. બેનની એવી ઈચ્છા હતી કે સાલ તો સૌ કોઈ લઈને આવે છે કે જીવન જરૂરિયાતમાં કે બાળકોને અભ્યાસમાં કામ લાગે એવી નોટબુકો લઈને આપણે બેનનું સ્વાગત કરીશું કંઈક નવું લાવવા માટે. તો ખૂબ સરસ આજે કંઈક અલગ રીતે કરવાના છે નવારા સાહેબશ્રી. હવે તમે જોશો તો જો અમારા સાહેબશ્રી નોટો લાવેલા છે અને આ પુસ્તકો જે બાળકોને ઉપયોગમાં લાગે એ રીતે નોટો લાવેલા છે અને બાળકોને ઉપયોગમાં લાગે એ માટેની વ્યવસ્થા કરી અને અમે બેનશ્રીનું સન્માન કરવાના છીએ અને થોડા પ્રશ્નોની ચર્ચા પણ કરીશું. તો હવે અમે અમારા ટીમ સાથે આગળ જઈશું ઓફિસ તરફ. અહીંયા તમે જોશો તો ઓફિસનું કામકાજ આખું બિલ્ડિંગ સરસ મજાનું અહીંયા બાજુની અંદર આવશે. તો ફાયરની સેફટીનું માટેનું પણ ફાયર વિભાગ આપેલો છે અને આખું નગરપાલિકા અહીંયા આવેલું છે. તો આપણે ઓફિસે જઈશું મળીએ ત્યાં જે એવા વ્યક્તિ સાથે વાત કરવા જઈ રહ્યો છું કે આ વ્યક્તિત્વ તમે જોશો ને તો આમ સરળ સ્વભાવ નિર્મળ અને નિખાલસ પણ એમને લગભગ નોકરી પૂર્ણ કરે 7 વર્ષ થયેલા છે અને પાટણ જિલ્લાની અંદર હોદ્દાની વાત કરું તો આપણે એમની પાસે કશું ના આવીએ પણ જીવનમાં બહુ બધું શીખવા મળેલું અને આજે અચાનક મુલાકાત થઈ તો ખરેખર આનંદ આવ્યો. આમ તો કહેવાય કે એમના મારા પિતાશ્રી જેવા જ લાગે આમ આપણા ગુરુ પણ કહેવાય અને હંમેશા આખા તાલુકાને એવા હોદ્દાની અંદર શિખામણ આપે અને એ પોતે એવું હેન્ડલિંગ કરે અને પૂછો વાત એવા સાહેબશ્રી અમારા તુલસીભાઈ સાહેબશ્રી ગુરુજી બે ચાર વાક્ય કહી દો તાર. બળદેવભાઈ છે ને એ એકદમ નિષ્ઠાવાન શિક્ષક છે ગણિત વિજ્ઞાનના. એમના મારે ખોડિયાપુરાની અંદર પણ એમની સારી સેવા આપી. એ પહેલાં ઇન્દિરાનગર કમળીવાડામાં પણ સેન્ટરમાં આજે હનુમાનપુરાની અંદર અમારા જે મિત્ર આચાર્ય મહાદેવભાઈ સાથે છું ને તો બળદેવભાઈ આજે મને અનાયાસે 7 વર્ષે મળ્યા પણ જેમ રોજ મળતા એવા ભાવથી મને મળ્યા છે અને મને આટલા બિરદાવો છે પણ આપણે એટલા બધા મહાન કે મોટા નહીં આપણે નાનામાં નાના વ્યક્તિઓ જોડે પણ કામ કરવાનો બહુ મને આનંદ થતો હોય છે. તો આજે બળદેવભાઈ મળ્યા બહુ આનંદ થયો. ચલો સાહેબ થેન્ક યુ. વિદ્યાર્થીઓ છે અને સ્કૂલ તમારે બંધ છે અત્યારે તો તમે અહીં કેમ ફરો? હે એટલે અત્યારે સ્કૂલ છૂટી જઈ જાંબુ ખવાય એમ ને? આ તારું નામ ઋતિક? રોહિત હે રિતિક. તમે જાંબુ ખવાયા બરાબર. ભણવાનું ને આગળ શું બનવાનું? ઓફિસર બનવાનું. શું ઓફિસરમાં બનવાનું? તો મિત્રો તમે જોયું કે નાના નાના બાળકો પણ છે અને પોતાનો કિંમતી સમય કાઢીને અહીંયા નગરપાલિકાની અંદર જાંબુ ખાવા આવેલા છે અને કહે છે કે આપણે મોટું થઈ અને ઓફિસર બનવાનું છે. અમારા ઓફિસર તો તમે જુઓ અમારી આગળ જઈ રહ્યા છો આ ઓફિસર જ છે. એવા જ પોતે કમાન્ડો બનવાની આશા વ્યક્ત કરી ખરેખર આનંદ આવ્યો. ઘણા બધા લોકો સાથે મળ્યા અને ખૂબ આનંદ આવ્યો.
ચલો મિત્રો મળીએ. હેલો ગાઈસ, તો આજે આપણે એવા વ્યક્તિત્વને મળવા આવી પહોંચ્યા છીએ જે એમની વાત કરીએ એટલી ઓછી પડે અને નાની ઉંમરમાં બહુ મોટું પદ હાંસિલ કર્યું છે. પોતાના માતા પિતા, પરિવાર અને સમાજનું ઉજળું નામ એવું કર્યું છે કે ન પૂછો વાત. સર્વાનુમતે પાટણ જિલ્લાની અંદર પાટણ તાલુકો અને પાટણ નગરના એટલે કે પાટણ નગર પાલિકાના પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન રાવળની આપણે હા મિત્રો તો તેમની જ વાત કરીએ છીએ અને આપણે આવી પહોંચ્યા તો છીએ. આજે પાર્થ સિટી સોસાયટી દ્વારા અમારા પાટણ જિલ્લાની અંદર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સાહેબશ્રીનું શુભેચ્છા મુલાકાત અને તેમનું ઓફિસ દ્વારા અમે આવી અને જે આજે કંઈક નવી જ બેનના જે વિચારો સાથે અમે પણ જોડાયા કે બાળકોને સાલ નહીં પરંતુ પુસ્તકો અને જે પેન્સિલ, બોલપેન કે ચોપડા અને નોટબુક તમે આપી અને મારું સ્વાગત કરો તો એ પુસ્તકો બાળકો સુધી પહોંચે અને કંઈક નવો અભિગમ સાથે મેડમશ્રીના ખરેખર ખૂબ સારા વિચારો તો અમે અમારી ટીમ સાથે આવી પહોંચ્યા અને બેનશ્રીનું પ્રમુખ સાહેબશ્રીનું સ્વાગત અમે કર્યું. તો ખરેખર ખૂબ આનંદ આવ્યો અને એમના જે જવાબ અમે જે પ્રશ્નો કર્યા એમના જે જવાબ મળ્યા ખરેખર ખૂબ જ સારા હતા અને જેટલા બી બેનના વખાણ કરીએ કારણ કે પ્રથમ મુલાકાત બધા હકારાત્મક જવાબો તો આનંદ આવ્યો. તો મિત્રો આપણે આવી ગયા છીએ પાટણની જે નર્સરી છે ત્યાં અને અહીંયાથી જ આપણે રોપા લઈ જવાના છે. સરસ મજાના વૃક્ષોનું જતન કરીશું તો જ આપણી ધરતી સરસ મજાની રહેશે. અહીંયા તમે જોશો બેન રોપા માટેની પૂર્વ તૈયારી કરી રહ્યા છે અને અહીંયા અમારા પરમ મિત્ર એવા આવી રહ્યા છે. એમને ખબર નહીં હોય કદાચ પણ થોડા મલકાય છે એટલે ખબર તો પડી ગઈ છે. શું સાહેબ શ્રી કહો મજામાં? બસ આ વૃક્ષો વિશે 2-4 વાક્ય કહી દો સરસ મજાના. વૃક્ષો તો ભાઈ આ પૃથ્વી ઉપરના ભગવાન છે હે ને. આપણે તો બધું લેવાની આશા રાખીએ, એ બધું આપવાની જ આશા રાખે છે. એ કશું આપણી પાસેથી લેતા નથી, એ આપે જ છે તમામ. પછી એ તમે જુઓ પૃથ્વીનું કેટલું રક્ષણ કરે છે. પૃથ્વી ઉપર આપણે જે ધમાલ મચાઈ છે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પન્ન કરીને ફેક્ટરીઓ દ્વારા, વાહનો દ્વારા, બળતણ દ્વારા, એ બધો જ કાર્બન ડાયોક્સાઇડ એ વૃક્ષો પોતે સ્વીકારી લે છે અને એ સ્વીકાર્યા પછી પણ એ આપણને ફળ, ફૂલ, શાકભાજી, વૃક્ષ એ બધું જ આપે છે. આ પૃથ્વી પર જો વૃક્ષો નહીં હોય તો બીજો કોઈ સજીવ રહેવાનો નથી. એટલે આ વૃક્ષ નારાયણ દેવને આપણે વંદન કરવા જોઈએ. એ જ આજના પ્રસંગે કહેવાનું થાય. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. તો ઘણા બધા વૃક્ષો છે અને અહીંયા વડીલો શ્રી પણ આવેલા છે. તમે જોશો તો કેટલી મહેનત લાગે વૃક્ષ ઉછેરવામાં. જે રીતે બાળકને ઉછેરીએ એના જેટલી જ મહેનત લાગે પણ અત્યારનું યુવા ધન જોવા જઈએ ને તો આપણને શરમ આવે કારણ કે પોતે એક બાળકને પૂરેપૂરી માવજતથી મોટું વિશાળ બનાવી શકીએ, એના સંસ્કાર સિંચન કરી શકે એવી જ રીતે જો બાળકની માફક જો વૃક્ષોનું જતન કરવામાં આવે. અહીંયા તમે જોશો તો બહેનો અને પોતાના પરિવાર સાથે આવેલા બાળકો સાથે સરસ મજાના વૃક્ષો લઈ જઈ રહ્યા છે ત્યારે આપણને પણ આનંદ આવે કે આ ગ્લોબલ વોર્મિંગમાં ખૂબ બધા વૃક્ષો વાવીએ, તેનું જતન કરીએ અને આવનાર પેઢીને સરસ મજાનું કંઈક આપીએ. તો વૃક્ષ વગર કશું છે જ નહીં. પૃથ્વીને ઘણું બધું વૃક્ષ આપે છે, ફૂલ પણ આપે, ફળ પણ આપે, એની છાલ પણ આપે, ગુંદ પણ આપે, લાકડું પણ આપે, કેટલું આપે, શુદ્ધ ઓક્સિજન આપે. જેટલા બી વખાણ કરીએ તેટલા ઓછા. અહીંયા તમામ જે આખા નર્સરીના સરકારી નર્સરી છે અને અહીંયા જે કામ કરે છે એમની ખૂબ મહેનત કહેવાય કે ખરા ઉનાળે એમની મહેનત કરી હોય ત્યારે આટલા બધા મોટા વૃક્ષો થયા હોય અને એને હવે વરસાદી સિઝન નજીક આવી રહી છે ત્યારે લોકો અહીંયા લેવા માટે આવ્યા છે. એના ભાગરૂપે અમે પણ અહીંયા આવેલા છીએ. તમે જોશો તો અહીંયા આંબા પણ છે, અહીંયા વડ પણ છે અને ખૂબ સારા એવા અલગ અલગ પપૈયા પણ છે. જે પણ તમારો વૃક્ષ જોઈએ એ બધા જ વૃક્ષો અહીંથી મળી જાય. પાટણની અંદર આ નર્સરી આવેલી છે અને ખૂબ સારા વૃક્ષો છે.
તો અમે પણ આવ્યા, અમારા મિત્રો પણ આવ્યા અને ખરેખર આનંદ આવ્યો. કારણ કે વનમાં જઈએ ને એટલે જે એનો આનંદ આવે ને એ ઘરમાં ના હોય, એટલી મજા આવે. તો ખરેખર આજે પણ આનંદ આવી ગયો. અમારા સાહેબ શ્રી કંઈક કહેશે બે વાક્ય? બસ હવે ત્યાંથી નગરપાલિકામાંથી હવે સીધા બળદેવભાઈ એવું આગ્રહ રાખ્યો કે આપણે વૃક્ષો વાવવા છે સોસાયટીમાં. તો અમારે ઘણા ટાઈમથી આપણે અગાઉના વ્લોગમાં જોયું હતું એમ વૃક્ષો વાવવા માટે ઘણા ટાઈમથી આપણે મથી રહ્યા હતા. હવે વરસાદની તૈયારી છે તો એ પહેલાં આપણે વૃક્ષો વાવવા માટે આપ જોઈ શકો છો નર્સરીમાં આવ્યા છીએ સરકારી, અને એમાંથી આજે સારા સારા વૃક્ષો લઈ અને એમાં રિક્ષામાં ભરીને આજે લઈ જવાના. તો સાહેબ શ્રી પ્રકારના વૃક્ષો વાવવાના છે આપણે, જેમ કે ઔષધીય વૃક્ષો વાવવાના છે, અરડુસી છે, અરડે છે, એ બધા વૃક્ષો વાવવાના છે. પછી બાળકો ખાઈ શકે, પશુ પક્ષી ખાઈ શકે તેવા વૃક્ષો પણ વાવવાના છે. બધું અલગ અલગ ગુલાબ ને એ બધું ફૂલો પણ આપણે વાવવાના છે. તો સાહેબ શ્રી કહે છે ખૂબ બધા વૃક્ષો તમે જોશો, નાના નાના બાળકો પણ આવેલા છે, પણ બાળકોને મોબાઈલ ના અપાય. પણ પિતાશ્રી અત્યારે વૃક્ષો લેવામાં મગ્ન છે, એટલે બાળકને પકડાયો છે મોબાઈલ, એટલે કોઈ ચિંતા નહીં. ખૂબ સારા વૃક્ષો, ખૂબ મહેનત પહોંચે ત્યારે વૃક્ષો થાય. જામફળી, આંબો, જાંબુ, વડ, પીપળો, પપૈયો, લીમડો, મીઠો લીમડો, નાના નાના પપૈયા અને દાડમ. સાથે તમે જોશો તો ગુલાબના ફૂલ પણ આવેલા છે, ખૂબ સારી મોટી. તો હેલો ગાઈઝ, આપણે પહોંચી ગયા ઘેર અને સરસ મજાના વૃક્ષો લીધા. બહુ ગરમી હતી અને સન્માન પણ સરસ રીતે પતી ગયું. બેનના રિસ્પોન્સ પણ સારો સરસ મજાનો મળ્યો. ઐતિહાસિક વારસો પણ જોવા મળ્યો અને સોલંકી વંશ જે એમનો યુગ હતો એ સમયની ખૂબ બધી ઐતિહાસિક પ્રતિમાઓ પણ જોવા મળી. તો ખરેખર ખૂબ આનંદ આવ્યો કે હજુ પણ પાટણની અંદર તમે જ્યાં પણ જાઓ, જ્યાં પણ પગલું મૂકો, ત્યાં તમને ઐતિહાસિક વારસો તો જોવા જ મળે. અને ઐતિહાસિક વારસાની અંદર આપણે જોઈએ તો રાણીની વાવ આવેલી છે. એવો તો મારું તો એવું કહેવું છે, ખરેખર આખું પાટણને પણ હેરિટેજ જાહેર કરવું જોઈએ. એવું બહુ ઐતિહાસિક નગરી છે. તો મિત્રો, મળીએ નવા બ્લોગમાં. મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. તો મળીએ છીએ કાલે નવા બ્લોગમાં. ગુડ નાઇટ.